તો વાત કરીએ દાહોદની, તો દાહોદ જિલ્લા બાગાયત નિયામક શ્રીની કચેરી અને એનએસએસ વિભાગ કે જે એન્ડ જે કોલેજ ઓફ એજ્યુકેશનની તાલીમની જે બહેનો છે તેમના માટે 2 દિવસની ફળો અને શાકભાજી જાળવણી તથા મૂલ્યવર્ધિત તાલીમનું આયોજન કરવામાં આવ્યું અને જે અંતર્ગત આજરોજ કોલેજના આચાર્ય ડૉક્ટર નર્મદાબેન પટેલ, એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ઉમંગ પાંડરિયા, ડાયરેક્ટર શ્રીની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો। ત્યારે પ્રથમ દિવસના સત્રમાં બાગાયત વિભાગના બાગાયત અધિકારી પંકજભાઈ ધારવા અને પીડી ઠાકરે બાગાયત વિભાગની જુદી જુદી યોજનાઓ બાબતે કિચન ગાર્ડનની, ટેરેસ ગાર્ડનની અને જુદા જુદા ફળો, શાકભાજી અને તેના પ્રિઝર્વેશન માટે જુદી જુદી પદ્ધતિઓ વિશે ખૂબ જ ઊંડાણપૂર્વકની ચર્ચા કરી હતી અને બીજે દિવસે પણ જે ફળોમાંથી જુદી જુદી વાનગી, જુદા જુદા પ્રકારના અથાણાઓ, જેલી જે સહિતની કેન્ડી, જામ જેવી જે વસ્તુઓ પ્રાયોગિક રીતે બનાવી મૂલ્યવર્ધિત ઉત્પાદન કઈ રીતે કરી શકાય તેની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી। અને ફળ વિશે જુદી જુદી વાનગીઓ અને ગઈકાલે તારીખ 11ના રોજ અમને શાકભાજી કેવી જાળવણી માટેની જાણકારી આપી છે બાગાયત ખાતા દ્વારા અને આજે 12 તારીખના રોજ ફળ શાકભાજીમાંથી અને ફળમાંથી શું વાનગી બને છે તેની જાણકારી આપી છે। જેમ કે અચાર બનાવવાનું છે અને કેળાની વેફરો, કેળામાંથી વેફરો બનાવવાની છે એ શીખવાડવામાં આવ્યું છે। દ્વારા કોલેજ ખાતે 2 દિવસીય મહિલા વિધિક તાલીમનું આયોજન કરવામાં આવેલ છે। આ તાલીમમાં થિયરી અને પ્રેક્ટિકલ બંનેનું જ્ઞાન અહીં ઉપલબ્ધ બહેનોને આપવામાં આવે છે। તેમાં ફળ અને શાકભાજીની વિવિધ બનાવટો, એની ઉપયોગિતા અને એનું મહત્ત્વ, આ ઉપરાંત ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે આપણે કઈ વસ્તુઓ બનાવી શકીએ એનો અત્યારે લાઈવ ડેમો આપી અહીં મહિલાઓને માહિતી આપવામાં આવે છે। વિવિધ બનાવ